વાવ વિધાનસભાનું 23 તારીખે રિઝલ્ટ છે. સૌ કોઈની નજર બનાસની સિંહણની એ સીટ પર છે કે આખરે ભાજપના ગઢમાં ગાબડું પાડનાર ગેનીબેન ઠાકોર બનાસની સિંહણની એ સીટ લઈ કોણ જાય છે. તો આપણી સાથે એ વિષય પર ચર્ચા કરવા આપણી સાથે સિનિયર પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. સર, સ્વાગત છે તમારું નિર્ભય ન્યૂઝમાં. જી નમસ્કાર. સર, શું લાગે છે વાવ બેઠક પર રસાકસીનો જંગ સર્જાયો છે? ત્રણેય ઉમેદવારો જે છે તે આ બેઠક પર જીતનો દાવો કરી રહ્યા છે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ એટલા જ મજબૂત માનવામાં આવી રહ્યા છે. ગુલાબસિંહ રાજપૂત વારંવાર દાવો કરી રહ્યા છે. એ બધાની વચ્ચે સ્વરૂપજી ઠાકોર કંઈક ને કંઈક ગાયબ થતા હોય તેવું લાગી રહ્યું છે. જો બેન, પહેલી વાત તો એ કે દાવો તો જ્યાં સુધી પરિણામ ન ત્યાં સુધી બધા જ કરશે. આ તો આપણે 3 ની વાત કરીએ છીએ. ઉમેદવારો તો 10 છે મેદાનમાં. તમે 10 માંથી એકેયને પૂછો, કોઈ એમ નહીં કે હું હારીશ. બધા જ કહેશે. જેનું નામ ખબર નથી અડધા પડધાને તો પણ એને પૂછો તો કહેશે કે ના ના, મારી શક્યતા વધુ છે એમ. એટલે દાવો તો ખેર દાવાની જગ્યાએ છે. પણ પહેલી વાત તો એ કે આપણે જેમ બધા ઇન્ટ્રોમાં બોલીએ છીએ કે સમગ્ર ગુજરાતની મીટ મંડાણી છે નજર, કોઈની મીટ મંડાણી નથી બેન. પ્રજાને લાગે વળગે ત્યાં સુધી હો. હરામ બરોબર જો કોઈને કઈ પડી હોય તો બધા ટેસડા કરે, હો ના કામે ધંધે જાય છે, પોતપોતાના કામ કરે છે, નહીં તો ખાય હું. પણ રાજકીય પાર્ટીઓ અને રાજકીય આકાઓ એની નજર 100% છે. કારણ કે બધાનું અસ્તિત્વનો પ્રશ્ન છે, પોલિટિકલી અસ્તિત્વનો. અલ્પેશ ઠાકોર હોય કે શંકર ચૌધરી હોય, ગેનીબેન પોતે હોય, CR પાટીલ હોય, ભાઈ જે ઉમેદવારો છે એ તો છે જ, પણ માવજીભાઈ પટેલ ચૌધરી હોય, આ બધા જની જે પોતપોતી જે અસ્તિત્વનો પ્રશ્ન છે, પોતાની શાખ અને ધાકનો પ્રશ્ન છે, એ જે છે એ દાવ ઉપર છે. એમાં કોઈ સંશય નથી. જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે છે આપણે સ્વરૂપસિંહજી ઠાકોર, એ અલ્પેશ ઠાકોરના ખાસમ ખાસ હોવાનું કહેવાય છે. પછી શંકરસિંહ ચૌધરીએ એના માટે પ્રવાસ કર્યો છે અને બધું પ્રચાર કર્યો છે. CM સ્વયં આવ્યા અને ભાઈ ભાજપના પાર્ટીના અધ્યક્ષ અત્યારના છે કેન્દ્રીય મંત્રી CR પાટીલ આવ્યા. આ બધું શું સૂચવે છે? એક બેઠક લડવી છે તમારે. એક જ બેઠક છે આખા ગુજરાતની 182 પૈકીની એક પેટા ચૂંટણી. તો ભારતીય જનતા પાર્ટીને એટલો કોન્ફિડન્સ ન હોય કે ભાઈ 3 દશકાથી અમારું શાસન છે, અત્યારે પણ અમારી પાસે 161 જેટલા ધારાસભ્યો છે, 156 તો જીતેલા ને 6 ભળેલા. આટલા અમારા ધારાસભ્યો છે, 3 દશકાનું શાસન છે. પાછો દાવો છે ભારતીય જનતા પાર્ટીનો કે અમારું શાસન સારું તો છે જ, પણ આખું ગુજરાત એમાં ઓળઘોળ પણ છે એમ. જો આટલું બધું હોય તો શંકરસિંહ ચૌધરી, અલ્પેશ ઠાકોર તો ખેર જુદી વાત છે, ત્યાંથી જ પતાવવું જોઈતું હતું. અલ્પેશ ઠાકોર થી મોટો કોઈ માણસ આના પ્રચારમાં આવવો ન જોઈએ. જો ભાજપનું 3 દશકાથી આવું સુશાસન હોય તો. શાસન તો છે પણ સુશાસન છે એનો દાવો છે. તો જો ખરેખર સુશાસન હોય તો અલ્પેશ ઠાકર થી જ પતાવવું જોઈએ કે ભાઈ અમારો એક માણસ ત્યાં મૂક્યો છે અને એ તો પ્રજા જ જીતાડવાની છે. આ તો અમારે મૂકવા પડે એટલે પ્રભારી તરીકે મૂકીએ. બાકી ન CM ને આવવાની જરૂર હોય, ન શંકરસિંહ ચૌધરી આવવાની જરૂર હોય, ન CR પાટીલ આવવાની જરૂર હોય, કે ન બીજા કોઈએ. શંકરસિંહ ચૌધરી તો પાછા બંધારણીય રીતે પણ આપને કહું એ વિધાનસભાના અધ્યક્ષ છે. અધ્યક્ષ કોઈ પક્ષનો નથી હોતો. જેમ અમ્પાયર કોઈ પક્ષના નથી હોતા, તેમ જેમ રાષ્ટ્રપતિ કોઈ પક્ષના નથી હોતા, તેમ ઇવન તો વડાપ્રધાન કે મુખ્યમંત્રી પણ કોઈ પક્ષના ન હોય, રાજ્યના અને દેશના હોય ચૂંટાયા પછી. એવી જ રીતે વિધાનસભાના અધ્યક્ષ જે છે એ કોઈ એક પક્ષના હોઈ શકે નહીં. એને આટલી રીતે ખુલ્લે આમ, હવે અધ્યક્ષ બન્યા પછી વાત કરું છું, એને પ્રચારમાં ઝુકાવવું જોઈએ નહીં, પરંતુ એને પણ ઝુકાવવું પડ્યું. એનું ગુજરાતી એ છે કે એ લોકોને પણ કોન્ફિડન્સ નથી પોતાના કહેવાતા સુશાસન ઉપર. નહીં તો એને આવી મહેનત કરવાની જરૂર ન હોય. એને છાતી ઠોકીને બધાને કેવું જોઈતું હતું કે અમારો અલ્પેશ ઠાકોર જે છે એ કાફી છે, અમારા ઉમેદવાર સક્ષમ છે. ભારતીય જનતા પાર્ટીને 3 દશકાની જે રાજનીતિ અને સુશાસન કાર્ય પદ્ધતિ છે, અમને એમાં ગળા સુધીની ખાતરી છે. અને લાગે વળગે વાવના લોકો હોય કે કોઈ પણ હોય, ગુજરાતની પ્રજા નગુણી નથી.
એટલે અમે જો સારા કામ કર્યા છે તો ઓબ્વિયસલી અમને મત આપવાના જ છે, એટલે પ્રચારનો પ્રશ્ન નથી. જો આવું હોવું જોઈએ પણ એવું નથી, ચિત્ર આખું વિપરીત છે. એનો અર્થ એમ છે કે ભાજપને પણ હજી ધોળા દિવસે તાળા દેખાઈ રહ્યા છે. આ નંબર 1. નંબર 2, કોંગ્રેસ. હવે કોંગ્રેસમાં પણ ગેનીબેન થઈ રહ્યું છે. શક્તિસિંહ એ થવું જોઈએ. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહજી છે. ગેનીબેન નો આ મત વિસ્તાર છે, એને કારણે છે, અને સંસદની એક બેઠક એ જીતી ગયા. ભારતીય જનતા પાર્ટી વિક્રમ કરવા ધારતી હતી, 26 માંથી ન થઈ. એ બધી વાત સાચી, પણ પ્રોટોકોલ હોતા હૈ. હું અને તમે ગમે એવડા મોટા હોઈએ પણ આપણા માવતરની સામે આપણે બાળક જ હોવા જોઈએ. એ આપણને સાહેબ કે ચાલે નહીં. તો ગેનીબેન ગમે તેમ તો પણ ગુજરાતના કોંગ્રેસના નેતા છે, તો એને શક્તિસિંહ ગોહિલને આગળ ધરવા જોઈએ. એને બદલે તમે જેમ હમણાં કીધું કે માવજીભાઈ ક્યાં દેખાતા નથી, શક્તિસિંહ પણ ક્યાં દેખાય છે? ગેનીબેન થાય છે. એટલે આ વાત પણ એટલી જ તથ્યો વાળી છે કે ગેનીબેનની શાખ પણ જે છે આમાં દાવમાં છે. શક્તિસિંહ નું ધડો કયો કે જૂથ કયો આવી ગયા, 2-4 વખત પ્રવચન વગેરે કરી ગયા છે, એ જુદી ઘટના છે. પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોવા છતાં અને મોટા ભાગે એનું સંગઠન જે છે એ તો કોંગ્રેસની કમ્પેરેટિવમાં ઘણું સારું છે, એ તો પુરવાર થયેલી વાતો છે. તો તેમ છતાં જો ભાજપ વાળા આટલી મહેનત કરતા હોય તો કોંગ્રેસના શક્તિસિંહ થી માંડીને અમિત ચાવડા હોય કે બાકીના બધા તો અહીંયા ડેરા તંબુ તાણીને બેસી જવા જોઈએ. એને બદલે તમે જુઓ, પ્રવાસી ભારતીયોની જેમ આટો મારીને વયા જાય છે. બાકી બધું ગેનીબેન ઉપર છોડી દેવામાં આવે છે. નંબર 1. ગેનીબેન પણ પાછા મારો મામેરું ભરું હવે જ્યાં હોય તે મામારા ઉઘરાવા કરે છે. પછી ભાઈ જે છે માવજીભાઈ, ઈ અને ભાઈ બીજા જે ગુલાબસિંહ માંડીને ઉભા છે તે, એ અમારે પાઘડીની લાજ રાખજો. તમે વિચાર કરો બેન, સ્વરૂપસિંહ ઠાકોર, ગુલાબસિંહજી કે માવજી પટેલ, કોંગ્રેસ કે ભાજપ કે અપક્ષ કે ગેનીબેન કે અલ્પેશભાઈ કે ચૌધરી કે શક્તિસિંહ, કોઈ કરતા કોઈએ કીધું કે ભાઈ વાવની લાજ રાખજો, વાવના નાગરિકોના પ્રશ્નોની લાજ રાખજો. અમે ચૂંટાશું તો અમે આટલા તમારા રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટના જે પ્રશ્નો છે એ અમે પૂરા કરીશું. એ અમારી વાત મુખ્ય છે. એવું કોઈએ બ્લુ પ્રિન્ટ આપી ખરી? બધાય લડે છે કાસ્ટિઝમ ઉપર. ચૌધરી પટેલ, અનુસૂચિત જાતિ, જનજાતિ, રબારી, બ્રાહ્મણ વગેરે વગેરે. તો તમે કલ્પના કરો, આ ચૂંટણી કોઈ સમાજની છે કે કોઈ પ્રદેશની છે? એટલે સર, આમાં કહેવાનું જી, ગાયનો પણ મુદ્દો ઉઠ્યો હતો. બધા જ, ન માત્ર કોંગ્રેસ, ગુલાબસિંહ રાજપૂતે એવું પણ કહી દીધું હતું, જો હું અહીંયાથી જીતીશ તો ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ માટેનું બિલ પસાર કરાવડાવીશ. ઇનફેક્ટ ખાલી કોંગ્રેસ નહીં, ભાજપે પણ પોતાના ચૂંટણી પ્રચારમાં જ્યારે રબારી સમાજનો સંમેલન મળ્યું ત્યારે ભાજપના બધા જ મોટા નેતાઓએ ગાય ઉપર પોતાનું નિવેદન આપ્યું હતું. કેમ ગાય સમાજ પછી આ લોકો ગાય ઉપર પણ રાજનીતિ કરવા લાગ્યા? એમાં એવું છે, કાંકરે પાળ બાંધવાની વાત છે. કોઈ પણ મુદ્દો હોય, પણ જો એ કોઈ હિસાબે પોતાની ફેવરમાં આવતું હોય તો હવે એ મુદ્દાને ભૂનવવાની કોશિશ કરે. કોંગ્રેસે ગાય વાળી વાત કરી કે અમે રાષ્ટ્રમાતા કે રાજ્ય માતા જાહેર કરીશું, પણ આમ જુઓ તો પ્રજાએ સમજવું જોઈએ કે એ વિધાનસભામાં એ લઈ આવે, ખાનગી બિલ પણ લઈ આવે તો ભારતીય જનતા પાર્ટી વાળા જેની પ્રચંડ બહુમતી છે એ ક્યારેય આને જસ લેવા દે ખરા? પેલી વાત તો ઈ પ્રજામાં કેવું જુદી વાત છે, વિધાનસભામાં પસાર કરીને કાયદો કરાવવો જુદી વાત છે. એટલે પેલી વાત તો એ કે લોકોમાં અવેરનેસ હોવી જોઈએ. બીજું, હવે આને ગાયનો મુદ્દો કીધો, શંકરાચાર્યજીએ પણ ગેનીબેનને ગાયની બેન પણ કહી દીધા. ત્યાં સુધીની બધી વાતો આવે એટલે ભારતીય જનતા પાર્ટીનું જે બાકીનું મિકેનિઝમ, જેને રણનીતિકારો કહેવાય છે, જેને થિંક ટેન્ક કહેવાય છે, એ લોકોએ પણ પછી એમાં બુદ્ધિપૂર્વક ખેલ નાખ્યો ને એ બટેંગે વાળી વાત લઈ આવે કે બટેંગે તો કટેંગે, જે ઉત્તર પ્રદેશમાં હાલે છે એ પણ પાછો અહીંયા લઈ આવ્યા. તમે સમજો, કારણ કે ગેનીબેન પાસે ગાયનો મુદ્દો છે તો આની પાસે જે છે બટેંગે તો કટેંગે વાળો મુદ્દો છે. પણ તમે બેન કલ્પના કરો, તમે, હું કે આપણને જે સાંભળનારા બધા છે, વાવનો પ્રશ્ન શું છે? ગાયનો છે. વાવનો પ્રશ્ન કટેંગે તો બટેંગે નો છે. વાવનો પ્રશ્ન જે છે ખોળો ભરવાનો છે.
અથવા તો મામેરા ભરવાના છે. વાવનો પ્રશ્ન જે છે એ પાઘડીની લાજ રાખવાનો પ્રશ્ન છે. પાઘડી જોખમમાં હોય, મામેરા જોખમમાં હોય તો ખેર, અને ગાય જોખમમાં છે જ. પણ તમે જે લોકો દાવો કરે કે અમે રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે અમે ખાલી કોશિશ કરશું એમ છે, પણ આ તો પ્રજાને ભરમાવી હોય તો ગમે તે કહી શકાય. એ કઈ વાવમાં ધારો કે કોંગ્રેસના ગુલાબસિંહજી જીતી જાય તો એ વિધાનસભામાં એવું નથી કે એની સહીથી આ કાયદો થઈ જાય, સમજી લ્યો. તો 156 જણા હું માખીયું મારે છે. એટલે એવું ના હોય. પણ પ્રજાને તો હવે અત્યારે એવું છે, તમારે મેં કીધું મુદ્દા ગમે ગોફણિયા ઘાવ કરી જ દેવા છે, લાગે ભાગે લોહીની ધાર, જ્યાંથી જે મેળ પડતો હોય તે. એટલા માટે છે આ મુદ્દા છે. પણ ખરેખર વાવના જે પ્રશ્નો છે એ પ્રશ્નો ઉપર કોઈ કરતા કોઈ પાર્ટીથી માંડીને કોઈ નેતાએ પણ એમાં વજૂદ મૂક્યું ખરું કે ભાઈ આટલી શાળાઓ બંધ થઈ ગઈ છે, હેલ્થમાં આટલા જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એમાં આટલા ડોક્ટર્સની કમી છે, એ કમી અમે એમ કે પુરવાર કરીશું. કેટલાય રૂટ્સ એસટી બસના કેટલાય એવા રૂટ્સ જે છે એ રોડ રસ્તાને કારણે રાત્રિ વિરામની વ્યવસ્થા નહીં હોવાને કારણે કેન્સલ થઈ ગયા છે. એ રૂટ અમે ચાલુ કરાવીશું. આ વિસ્તારમાં જે જંગલ વગેરે છે એ જંગલ ગેરકાયદેસર રીતે કપાઈ રહ્યું છે. પર્યાવરણને તો નુકસાન છે, પણ કેટલાક માફિયા લોકો એનો ગેર ઉપયોગ કરી રહ્યા છે, એ અમે અટકાવીશું. અથવા તો આવી કોઈ વાત જે પ્રજા લોક ભોગ્ય જેને કહેવાય એવી કોઈ વાત કોઈ કરતું નથી. બધા બટેંગે તો કટેંગે, રાષ્ટ્રમાતા ગાય, પછી આપણે બધા મારા મામેરા ભરો, મારા પાઘડીની લાજ રાખો વગેરે વગેરે. આ જે બધી જે વાતો છે ને એ કાયદેસરનું એકબીજાને તમે કે લાગણી જણજણાવવાની વાતો છે, અને ગમે એમ કરીને જીતી જવાની ઘટના ઉપર તેઓ શ્રી થાય છે. જીત્યા પછી તમે મને કલ્પના કરો, આપણને સાંભળનારાને પૂછો કોઈને કે કોઈ એક ધારાસભ્ય હોય એની સહીથી ચાય નથી આવતી, પ્રજા માટેની વાત કરું છું, શું આવે આંગળી ઊંચી કરે. અત્યારે તો પછી જો ધારાસભ્ય આ ભાઈ વાવમાંથી ચૂંટાય ને હદને ઘૂઘરા બાંધી દેવાનો હોય ચાંદીના, તો 156 જણા શું કરે, મંજીરા વગાડે છે. નથી થતું કોઈથી, ભૂંજો પાપડે ભાંગતો નથી. ઈ જે મંત્રી બને તો ઠીક છે, એની સહીથી 5% કામ થાય. અત્યારે જે 17 મંત્રી છે, તમારા સહિત હું દુનિયા આખી ગમે આપણે સાંભળતા ને પૂછી લો ફટાફટ 17 ના નામ બોલો છું, હરામ બરોબર કોઈ બોલીએ કેમ હોય તો કોઈને કઈ ખબર ને, 2-4 જણા છે રખડ્યા કરે છે ને નામ બધાને યાદ છે. એટલે કોઈ માણસ ગમે તેવા દાવા કરે સાહેબ, હવે જનતાએ થોડુંક સમજવાની જરૂર છે કે ભાઈ તમે દાવા કરો તો મારી સહીથી કઈ આવતું તો છે નહીં. તમે ધારાસભ્ય તરીકે એટલા 156 ધારાસભ્ય છે, માની લો કે વાવ વાળા ધારાસભ્ય જો આપણને બહુ હારામાં હારા સપના બતાવી શકતા હોય તો 156 જણા હું માખીયું મારે છે તો અત્યારે ગુજરાતમાં ઘેરે ઘેર આમ તોરણે તોરણે ટોડલા ના બંધાઈ ગયા હોય એવું છે ક્યાંય? આ બધી મુશ્કેલી તો એ નહીં છે. એક હરામ બરોબર કઈ ફેર પડ્યો તો ડબલ એન્જિનની સરકાર છે, પ્રચંડ બહુમતી છે, 3 દશકાનું શાસન છે, ભાજપ સિવાય કોઈ પક્ષ મેદાનમાં નથી એવું કહેવાય છે. હમણાં જે લોકોએ સદસ્યતા અભિયાન કર્યું એમાં 2.5 કરોડ જેટલા તો એમાં સદસ્ય થઈ ગયા. તો પછી આ બધે ઠેકાણે ઉજવણી ન થવા માંડી હોય, નંદ ઘેર આનંદ ભયો જેવું ન થતું હોય, એને બદલે આ ધડાપીટ બોલે છે. મોંઘવારી ચરમસીમાએ છે, બેરોજગારી જેની કોઈ કલ્પના નથી આવતી, લોકો સલામત નથી, હોસ્પિટલ કાંડ તો તમે ખ્યાતિથી માંડીને બધા અત્યારે જાણો છો જે રાજ્યમાં ચાલે છે. હવે કોઈ જાતની શાંતિ નથી, છતાંય તમે વિચાર કરો કે કોઈ એક પેટા ચૂંટણી માટે લોકો કેટલી બધી હાઈટ પકડાવે છે. એટલે મેં આપને શરૂઆતમાં કીધું પ્રજાને લેશ માત્ર રસ નથી. આપણે હાઈટ ઉભી કરીએ જુદી વાત છે, પણ નેતા જે છે અને પક્ષ છે એના માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે, બીજું કઈ છે એની બેન. જી સર, કહેવાય છે આ બધાની વચ્ચે શંકર ચૌધરીનું ભવિષ્ય, રાજકીય જે ભવિષ્ય છે તે ખતરામાં છે. જો આ વખતે ભાજપના ઉમેદવારની હાર થઈ તો ચોક્કસથી શંકર ચૌધરીનું પત્તું કપાઈ શકે છે એવું કહેવામાં આવે છે, રાજકીય ચર્ચાઓ થઈ રહી છે. માની લ્યો કે એવું થાય તો પણ જનતાને શું, તો શંકરભાઈ જાણે. અને શંકરભાઈ બનાસકાંઠાના ડેરીના બધા સર્વે સર્વા છે, કરોડો અબજો રૂપિયામાં રમે છે, કોઈનું કાંઈ થતું નથી બેન, તમારી જાણ ખાતર. આ કઈ કોઈ ઓલા પિક્ચરમાં કે છે ને કે ગબ્બર કોઈ બકરી કા બચ્ચા છે દોડાવર પકડ લિયા, એમાં શંકરસિંહ ચૌધરીઓ ને આ બધા જે ખાનાઓ છે જે હજારો કરોડમાં રમે છે, એનું શું કોઈ ઉખેડી લે? અને દરેક વખતે એની પાસે પણ પાછા જેમ આ શંકરસિંહ ચૌધરીના કોઈ નબળી નાળ હોય તો આની પાસે પણ શંકરસિંહ ચૌધરી પાસે પણ એની નબળી નાળ હોય.
કોઈ કરતા કોઈ એક્શન લે નહીં. આપણે બધા ડિબેટ કરીએ અને મજા કરીએ એ જુદી વાત છે. હા, સેટબેક થોડોક આવે કે ભાઈ આપણો જે ટેકેદાર હતો એવું જીતો નહીં, ન જીતે તો. પણ આવું તો જીત હાર તમે ક્યારે સાંભળ્યું? આપણે 10મા ધોરણમાં 12મા ધોરણના છોકરાઓ ફ્રસ્ટ્રેશનમાં આવી જાય, નાપાસ થાય તો સુસાઇડ કરી લે એવું સાંભળ્યું? કોઈ પ્રજાને હારી ગયા પછી સુસાઇડ કર્યું સાંભળ્યું અત્યાર સુધીમાં? રાતા રાયણ જેવા નથી ફરતા. તમે હમણાં જ કીધું કે આ ત્રણેય જણા ભેગા બેસીને જમતા હતા એવો ફોટો છે, બરાબર? ગુલાબસિંહ હોય કે ભાઈ આપડા હોય કે માવજીભાઈ, અમસ્તાય ભેગા જમતા હોય. આ એકી થાળી કે ચટ્ટે બટ્ટે હે. કોઈ મરી નથી જતું, કોઈ બથોબથ આવતા નથી. ગેનીબેન પોતે કમલમમાં ગયા તો એને શું કર્યું? ગુલાબની આપલે ન થઈ, અરસપરસ કમલમમાં ગયા, પ્રચાર કરવા ગયા. ભારતીય જનતા પાર્ટી વાળા કીધું પધારો બેન પધારો, જય શ્રી કૃષ્ણ, ચા પાણી નાસ્તો ઇધર ઉધર. ઓલા આને ગુલાબ આપ્યો, આને ગુલાબ આપ્યા. હવે શુભકામના પાઠવી, ભગવાન તમને સુખી રાખે. લ્યો હાલો, હવે આપણે અહીં બથો બતાવીએ છીએ અને ત્યાં બધા હારે પેડા ખાય છે, મીઠા મોઢા કરે. એટલે કહું, જેટલી જનતા જેટલી વહેલી જાગી જ રહી છે રાધર પેલા કરતા, તો એટલે તો મહેનત કરવી પડે ભાજપે. જો જનતા જાગી ન હોત તો ગેનીબેન જીતા એને ક્યાં જાજો સમય થયો? તો એ ન પાલખી કાઢે અટણથી જ કે ભાઈ જીતેલા જ પડ્યા છે મારા ઉમેદવાર, કારણ કે તમે બધા મારા છુઓ. પછી ભારતીય જનતા પાર્ટી વાળા તો એડવાન્સમાં કેક ન કાપી નાખે કે ભાઈ અમારી તો 30 વર્ષથી સરકાર છે અને અમારી કામ જે છે એ અતિ ઉત્તમ છે અને પ્રજામાં કઈ અમારે કહેવા જેવું થતું નથી. પ્રચારનો પણ બોલવાની જરૂર નથી, અલ્પેશના અને મોકલવાની જરૂર નથી. અમે જીતેલા જ પીડ્યા છીએ, કા નથી કહેતા? માવજીભાઈને સસ્પેન્ડ કરવા પડે, માવજીભાઈને હાચવવા પડે, માવજીભાઈ અમે આક્ષેપ કરવા પડે. આ બધું શું સૂચવે છે? બધા અધૂરા ઘડા છે. અને ઈ છલકા હે તો પોતાના હાટું છલકા હે. મારવાડ હામું જ જોવે, જેથી ઊંટ મરવાનો થાય ને મારવાડ હામું જ જોવે. એમાં આ બધા પોતાને ફાયદો છે, પક્ષને અને વ્યક્તિગત. પ્રજાને લેશ માત્ર ફાયદો નથી. ફાયદો જો એક વાવના ધારાસભ્યથી થતો હોત તો આ 156 ની ઉઘરાણી કરો. હાલો મને કયો, તમારા વિસ્તારના ધારાસભ્ય અહીંયા હું ઘૂઘરા ઘડાવી દીધા, અમારી વિસ્તારમાં છે રખડે એમને ખાઈ પીને મજા કરે. અમે અમારી જ મુશ્કેલીમાં એની ટેસડા કરે. કોઈને કાંઈ ફેર પડતો નથી સાહેબ. હવે બધાને ખબર પડી ગઈ કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, એની જે નિર્ધારિત ગ્રાન્ટ છે એને બાદ કરતા ખીચામાંથી એક પાવલું કોઈ આવે, ખીચામાં તો વીછી રાખે, ડંખ મારે ને એમ. ખીચામાં તો વાત નાખવાની ભૂલી. હા નાખે ખરા, ક્યાંકથી આવે તો પોતાના ખીચા ભરવા. પોતાના ખીચામાંથી કોઈને દેવાની વાત આવતી નથી. એટલે જેટલા પણ આ ધારાસભ્યો ચૂંટાય કે ખૂટાય, મંત્રી બને તો થોડું ઘણું કામ થાય, એ જુદી વાત છે. બુદ્ધિશાળી હોય, વિઝનરી હોય તો અહીંથી માંડીને કેન્દ્ર સુધીની યોજનાઓને ખેંચી લાવી શકતો હોય કે પોતાના લોકોની પાસે જે કૌશલ છે એ કૌશલને આધારે એ નવી સંસ્થાઓ બનાવીને રોજગાર ઉત્પન્ન કરાવી શકે ને એવા બધા હોય. પણ હવે વો દિન કહા કે એના જેવું છે. એ બધી જ વાતો હવે પુરાતની થઈ ગઈ છે. આ પ્રોફેશનલ થઈ ગયું છે આખું આ તંત્ર, સેવાનું માધ્યમે નથી રહ્યું. એટલે બધા તમે જુઓ જૂટે છે દરેક આખા વાવ પ્રદેશમાં ઠાકોર પટેલ, ઠાકોર ચૌધરી થાય છે. તો આ અનુસૂચિત જાતિ જનજાતિ ક્યાં જશે? માઇનોરિટીઝ ક્યાં જશે? દલિત ક્યાં જશે? બ્રાહ્મણ ક્યાં જશે? રબારી ક્યાં જશે? કોઈ પૂછે છે? કોઈ બોલે છે? એટલે આ તો અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબથી છે બધાને સંબંધ. અહીં કોણ અચ્છાને પૂછે છે? અત્તર નીચોવી લીધા પછી અહીં કોણ ફૂલોની દશાને પૂછે છે? આ તો સંજોગ ઝુકાવીને કોણ ખુદાને પૂછે છે? આ તો એ ટાઈપની વાતો છે. એટલે જીતી જાય તો ઈ ડિસ્કો કરશે, એમાં પ્રજાએ કઈ બહુ ઓળખોળ થઈ જવાની જરૂર નથી બેન. જી સર, વાવમાં ભાજપ અને કોંગ્રેસ માટે એવું તો શું થયું કે વટનો સવાલ આવીને ઉભો છે? ગેનીબેન ઠાકોરને મેદાને ઉતરવું પડ્યું, શંકર ચૌધરીને મેદાને ઉતરવું પડ્યું. શંકર ચૌધરીએ તો એટલા પ્રહારો કરી દીધા છે, માવજી પટેલ પર પણ કરી દીધા, ગેનીબેન ઠાકોર પર. અને માવજી પટેલ અને શંકર ચૌધરીનો ઝઘડો એ હદે વધી ગયો કે રાજકારણ ગરમાયું હતું. શંકર ચૌધરીએ ગમે એટલા આક્ષેપ કર્યા, માવજીભાઈ એનો કઈ જવાબ દીધો નહીં, ન ઉશ્કેરાણા, ન એને સામે એવી સટાસટી ન કરી. માવજી પટેલે જવાબ આપ્યો હતો. માવજી પટેલે સમજાય કેવું હોય બેન, આ એવું છે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ફૂલ કેરે દરુડીએ સીતાએ વેર વાળ્યા જો. બે તમે મને ગાળ દો, હું તમને બે ગાળ દઉં, વાત ટાઈ ફીસ. તમે કલ્પના કરો જે આક્ષેપો માવજીભાઈની ઉપર ભાઈએ શંકર ચૌધરીએ કર્યા, એવા આક્ષેપો તમે કલ્પના કરી લેજો બે ઘડી. આપણા બંને વચ્ચે અરસપરસ થાય તો આપણે કા નોકરી મૂકીને તમારે ત્યાં હું બાંધવા આવું કે તમે મારે ત્યાં ઝઘડવા આવો. હું તમને એમ કહું તમે ભ્રષ્ટાચારી છે તમે સહન કરી લ્યો, હે કરીને બેઠા રહ્યો, એવું સાંભળ્યું કોઈ દી?
અને તમે મને કહો કે હું ભ્રષ્ટાચારી છું તો હું એમનું કરે, બેન તો બોલ્યા કરે, બેન તો એવું સાંભળ્યું કીધું, હું તમારે અહીંયા ફોન ન કરું કે ભાઈ કા સાબિત કરો ને કા મને તમે ક્ષમા માંગો વગેરે. આવું નથી. આ બધા એકબીજાને જાણતા હોય છે બેન, એટલે બોલવા ખાતર બોલે, કોઈને ખોટું નથી લાગતું. બોલો, કરોડો રૂપિયાના કૌભાંડોની વાત કરે છે. શંકરસિંહ ચૌધરીએ કીધું કે અમે ભાઈ માવજીભાઈ પટેલના કેટલાય લોકોને નોકરીએ ચડાવી દીધા. તમે જો ચડાવી દીધા, એ લાયક છે એટલે દીધા નહીં. જુઓ આ બધું તમે જુઓ, કલ્પના કરો કેવું થાય છે. આ તો બધું હવે બહાર નીકળે છે, કોઠી ધોવાય છે ને ત્યારે કાદવ બહાર નીકળે છે. તમે ચડાવી દીધા એમ કીધું. માવજીભાઈના કહેવાથી અમે કેટલાય લોકો નોકરી ચડાવી. એટલે એનો અર્થ એમ છે કે તમે ચડાવી શકો છો, પણ તમારા મામા માસીના હોય તો. તમે અમારા જેવા કે કોઈ લાયક, ટૂંકમાં આખા ગુજરાતમાં બીજા કોઈ નહીં, માવજીભાઈ ને પ્રમાણિત થઈ જાય, સર્ટિફાઈ થાય એવો જ માણસ કૌશલ્યવાન હોય એવું સાંભળ્યું ક્યાંય? એટલે તમને હું કહું છું કે તમે જેમ કહો છો કે તો આ બધાનો વટનો સવાલ શું કામ થઈ ગયો? વટનો જ મારી ખાવું છે. આ ધારાસભ્ય થઈ જાય તો ટીએડીએ તો સમજાય, એમાં કોઈ રસ નથી હો પગાર બગારમાં. ધારાસભ્ય હોય એટલે બીજી ઇન્કમ દુનિયાની થતી હોય છે, અને પક્ષ મજબૂત બને, મોટા માણસો ઓળખાણ બીજા થાય, મોટા કોન્ટ્રાક્ટ થાય, ખાઈ પીને મજા કરે. એટલે વોટનો સવાલ તો આ ઈગો ક્લેશ જેવું છે. પ્રજા માટે ક્યાં કોઈ કાંઈ કરે છે? તો પ્રજા માટે કરે તો રિફાઇનરીમાં વડોદરામાં આગ લાગી હોય તો કોઈ ત્યાંના ધારાસભ્ય રાજીનામું ના આપી દે કે ભાઈ બે બે ત્રણ ત્રણ જણા આવી રીતે મરી ગયા છે ને મારે ઉદ્યોગ મંત્રી હું છું, આવી રીતે મારે નિગ્લેસી કઈ રીતે ચલાવી લેવાય? આ અત્યારે ખ્યાતિનું હાલે છે હોસ્પિટલનું. ઓલાએ કીધું કે ત્યાં 2 જણા તો ત્યાં મરી ગયા, આજે ખબર પડી કે 10 જણાને ટોટલ માન્ય કે ડોક્ટર આની મંડળી હોય. તો આરોગ્ય મંત્રી જોવો જ શું કરે? આરોગ્ય મંત્રીએ સર્ટિફિકેટ આપ્યું હતું કે આ હોસ્પિટલ એટલે ખ્યાતિ હોસ્પિટલ છે જે બહુ સ્ટાન્ડર્ડ વાળી સારી છે. નરેન્દ્ર અમીને તો જીપ આપ્યું હતું, એને તો ઓપરેશન કર્યું હતું ઉદઘાટનમાં. એટલે છોડો બેન, આ બધા મિલી ભગત છે. કોઈને વટનો સવાલ એ તો એને ખેરખાઓને છે, સમજી લ્યો. રાજકારણનો મોટો માલ મલીદો લઈ લેવો છે એટલે એ લોકો મરી પડે છે. આ જેટલા પ્રધાનો અત્યારે તમને કહું, બોલવા જેવી વાત કહું તમને, ગેનીબેન હોય, શંકરસિંહ હોય, માવજીભાઈ હોય કે ગુલાબસિંહ હોય, અત્યારે જેટલા ગામડા ખૂંદે છે, ચૂંટણી પછી ક્યાં જાય છે મને કહો? એના પગમાં હું મહેંદી મુકાઈ જાય છે, પછી ક્યાં નથી મળતા? તમે કેના હાટું લડતા હતા? જો પ્રજા હાટું લડતા હતા તો પછી જોવા મળવા જોઈએ ને. અમે લોકો ચૂંટી કાઢે 156 જણા, અમે બેઠા રોડ ઉપર હરામ બરોબર. કોઈ અમે કોઈ ધારાસભ્ય જોયો, સંસદ સભ્ય જોયો હોય તો અહીં રાજકોટમાં કહું છું, લ્યો ફંક્શનમાં હોય, મંચ ઉપર હાંડ થઈને બેઠા હોય, કોઈના આંસુ લૂછવા કોઈ ગલી શેરીમાં મેં કોઈ પ્રધાનને કે પ્રધાન તો છોડો, ધારાસભ્ય કે સંસદ સભ્ય એ છોડો, કોર્પોરેટરને નથી ભણ્યા. લ્યો ને જેને તો કામ જ એ છે કે અમારા વિસ્તારના કોર્પોરેટરો તો કમસે કમ 5 વર્ષમાં 1-2 વખત ફોન તો આવવો જોઈએ કે ભાઈ કેમ છો, કેમ નહીં, કઈ કામકાજ છે કે નહીં. હરામ બરો ફોન, કોઈનો ફોન આવે તો. એટલે અત્યારે બધા કેવી મહેનત કરે છે. માંડવાઈ નખાઈ જાય છે, અટાણે રેલી નીકળી જાય છે, ઢોલ ડબાકા વાળા આવી જાય છે, મામેરાય ભરાઈ જાય છે, તમારે પાઘડીઓના બધાના માને રહી જાય, બધું થાય છે. અટાણે બધું થાય. 50 નહીં, 500, 2-2 હજાર માણસ ખૂંજીને ક્યાંથી ફૂટી નીકળે રાજા રામ જાણે. પણ આ બધો તાહીરો જેવું પરિણામ આવ્યું, એ પરિણામમાં જે જીતા એ પછી તે દિવસે વરઘોડો કાઢશે, બાકી બધા રામ જાણે ક્યાં આબુ ફરવા હોયા જાય, થયો પતી ગયો. એટલે કોઈને કાંઈ ફેર પડવાનું નથી બેન. પ્રજાને લાગે વટનો સવાલ તો મલાઈ તારવવા માટેનો છે, બીજું કશું છે નહીં. બોલો બેન. શંકર ચૌધરીએ આરોપ મૂક્યો હતો કે અહીંયા માવજી પટેલને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસે ભાજપના મતો તોડવા માટે માવજી પટેલને મેદાને ઉતાર્યા છે. હવે એ આ બેન આમ આદમી પાર્ટી જેવું છે. આમ આદમી પાર્ટી જયારે આવી મેદાનમાં, ભાજપ કે કોંગ્રેસની બી ટીમ છે, કોંગ્રેસ કે ભાજપની બી ટીમ છે, આનું શું કરી લેવું? પણ કોઈને કોઈ ના પાડતા નથી, પાછા સમાધાન કરે છે. હવે આજ કોંગ્રેસે આમ આદમી પાર્ટીએ સમાધાન કર્યું. જેનું આમ આદમી પાર્ટી જેનું ઉદ્ભવ સ્થાન શું છે અથવા તો બજારમાં આવવાનું કારણ શું છે, એને કીધું કે કોંગ્રેસમાં શીલા દીક્ષિત થી માંડી ના દિલ્હીના ત્યારે મુખ્યમંત્રી હતા શીલા દીક્ષિત વગેરે, અને એશિયાડ નો ગેમ ખેલાણી કરોડો રૂપિયાના કૌભાંડ તેવો શ્રી કહેતા હતા અરવિંદ કેજરીવાલ. અમે રાજનીતિને શુદ્ધિકરણ આવ્યા છે, મારી પાસે બધા દસ્તાવેજ છે, હું સત્તામાં બોલે કાલને કાલે ઠાહી હતી જેલમાં. હવે અડધી સરકાર તો એની જેલમાં છે અટાણે, કેજરીવાલની. શીલાબેન તો છોડો, એ તો દિવંગત થઈ ગયા, એનો દીકરો હજી મોજ કરે છે, કઈ ઉપાધિ છે નહીં. અને કેજરીવાલની અડધી સરકાર જેલમાં છે. શુદ્ધિકરણ માટે આવ્યા હતા ભાઈ, અને કીધું અમે પ્રજાના એવા સામાન્ય સેવકો બની રહેશું કે અમે સરકારી કોઈ સહુલિયત જે છે એ લેશું નહીં. અમે તો ટ્રામમાં એટલે કે રેલમાં આવશું અને જશું. અને પાછા નાટકે કર્યા હતા ને શરૂઆત, કોઈક બળદગાડામાં આવ્યો, કોઈક રિક્ષામાં આવ્યો, કોઈક ગધેડા ઉપર, કોઈક ઘોડા ઉપર ને એવા બધા ફોટા આવ્યા હતા. હવે જુઓ જી, હવે ભાઈ મહેલ બનાવ્યો, તાજમહલ ને આટી મારે એવો ન બનાવ્યો, 80 કરોડ રૂપિયાના ખર્ચે, ક્યાં પરમાનન્ટ છે?
અરવિંદ કેજરીવાલ અહીંયા પેઢી છે કે હવે જિંદગી આખી રહેવાના છે, હમણાં હારી જાય તો ક્યાં જાય કે ઊભી પૂછડીએ ભાગવું પડશે, પણ બનાવ્યો ને 80 કરોડનો. એટલે છોડો બેન, આ બધા જયારે અહીંયા તમારી ને મારી વચાળે હોય ને ત્યારે જુદા હોય, અને સત્તા ઉપર આવે ત્યારે કાચીડાની જેમ બદલી જતા હોય છે, ત્યારે એ જુદા હોય છે. એટલે તમે જેમ કહો છો કે આ આની બી ટીમ, આ એની બી ટીમ, તો આ બધા એકબીજાને ભ્રષ્ટાચારી પકડે. હમણાં નરેન્દ્ર મોદીએ કીધું કે અજીત પવાર જે છે, એટલે નામ જ ખાલી નતું લીધું, પણ બધાને ખબર છે કોનું કહેતા એ, કે 70,000 કરોડના જે ભ્રષ્ટાચારી છે, હમણાં એમ કે એ બધા હું ખોખરા કરી નાખીને જેલમાં પૂરી દઈશ. તો બધાને એમ કે આહા મોદી માસા ફિરકાના, તો હવે હું થાય એ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવ્યા ઠામુકા ને એ લહેર કરે છે, લ્યો જેલમાં પૂરવાને બદલે. એટલે એ બધું એવું છે. કોઈને પ્રજા જે યંગસ્ટર્સ જે છે, કૌશલ્યવાન છે, કમસે કમ પરિપક્વ નાગરિકો જે છે, એને હવે આમાં જરાય છોછે નથી, અને ભ્રષ્ટાચારમાં છોછ નથી લાગતી. તમારી જાણ ખાતર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો જેની ઉપર આક્ષેપ હોય, હવે તમને હમણાંનો તાજો દાખલો આપું કે મોરબી પુલ કાંડ થયો ને 141 જેટલા લોકો એમાં ગુજરી ગયા, એના જે મુખ્ય જવાબદાર કહું છું, ભલે એને નથી મારી નાખ્યા, પણ કોન્ટ્રાક્ટર મેઇન એ હતા, તે સમજી લ્યો. આ જયસુખભાઈ પટેલ, હમણાં પ્રમ દિવસે તેનું સન્માન થયું, બોલો, અને એને સન્માન કરવામાં આવ્યું લાડુથી, અને એ લાડુને પાછું લાડુથી સન્માન નહીં, એનાથી આગળ વાત છે. એ લાડુને 60,000 પેકેટ બનાવીને પ્રસાદી સ્વરૂપે ભાઈ પૂજ્યસિંહ પધાર્યા, પાવન પગલા કર્યા એને, અમારી ઉપર ઉપકાર કર્યો એને, એ ઉપકાર પછી એના પ્રસાદીના પડીકા વેચા 60,000 ઘરે, બોલો. એટલે રૂપિયા હોય તો બધું થાય બેન, છોડો આ બધું ઠીક છે, મારે તમારી ચર્ચા છે, સાંભળનારા માણસોને બિચારાને એમ છે. વાસ્તવમાં હવે એ યુગ થોડો ખતમ થઈ ગયો બેન, કે જે જનતા માટે જનતામાંથી આવતા હતા ને જનતા ના થઈને રહેતા હતા. કોઈ કતા કોઈ ઉમેદવારને તમે એવું કહેતા ક્યારે બેન સાંભળ્યો છે કે હું પ્રજાને વફાદાર રહીશ, પક્ષને વફાદાર રહીશ, બસ એમ. પક્ષને, પ્રજાને નહીં. એટલે તમને ચૂંટે છે પક્ષ કે પ્રજા, તો પણ પ્રજાને વફાદારીની કોઈ વાત નહીં. આમ એને ઢાળ મળે તો નથી દેડકાની જેમ ઠેકી જતા બીજા પક્ષમાં. કોઈ પૂછે છે આપણને કે ભાઈ તમે મને કોંગ્રેસના ઉમેદવાર તરીકે મત આપ્યો કે ભાજપના ઉમેદવાર તરીકે મત આપ્યો, તો હવે હું મારે એમ કે ફલાણા ઠેકાણે જવાની ગણતરી છે, તો કોઈએ રાય લીધી આપણી? કોઈ પૂછતું નથી. અને હમુકા હાંડ થઈને આવે છે ને ઢોલ નગારા આપણે એને સ્વાગત કરવા પડે છે. એટલે આમાં ક્યાં લોકતંત્ર નથી, નેતા તંત્ર છે. લોકતંત્ર નથી, માર્કેટિંગ તંત્ર છે. એટલે વાવની બેઠક, ખેર આપની જે ચર્ચાનો અપ્રાસંગિક વાત ન થઈ જાય એટલે કહું છું, વાવના 3.25 લાખ નાગરિકો જે છે, એને કોઈ પણ ચૂંટાઈ જાય, એમાં સ્વરૂપસિંહ ઠાકોર આવે કે ગુલાબસિંહજી આવે કે માવજીભાઈ આવે, એના જીવનમાં કઈ તત્સુ ભાર પણ ફેર પડવાનો નથી. એ જ હાબુનો ભાવ એ જ ભાવે મળવાનો, દૂધ વધુ પડશે, 5 રૂપિયા વધશે પણ ઘટશે નહીં. આ છે. આમાં કોઈ માણસ એમ નહીં કહી શકે કે ભાઈ હું ચૂંટાઈશ તો અહીંયા હું ફલાણો ઉદ્યોગને હું ખેંચી લાવીશ ને આટલા 1000 રોજગાર બનાવડાવીશ, કે હું આવા રોડ રસ્તા માટે તેને હું કરાવડાવીને જ જંપીશ, નહીં આપીશ તો હું તમને પૂછીશ કે ભાઈ મારા ધારાસભ્ય પદ પણ મારો કોઈ મતલબ નથી થવાનો, હું ધારાસભ્ય તમારો છું, એટલે કે પ્રજાનો છું, પ્રજા કહેશે હું કરીશ, એવું કોઈ નહીં. હાઈકમાન્ડ કહેશે, હાઈકમાન્ડ એટલે એના જે આકાઓ હોય તે, એટલે અંદર આંગળી ઊંચી કરે ને ટેસડા કરે એકબીજાને. એટલે આમાં દરેકને વટનો સવાલ કયો કે ફલાણું કયો કે અસ્મિતાનો પ્રશ્ન કયો કે અસ્તિત્વનો જંગ કયો કે બધું નેતાને છે ને પાર્ટીને છે, પ્રજાને તો એનો હાલત રહેવાની છે. આ ચૂંટણીનું પરિણામ 23મી આવશે. 24મી તારીખે વાવમાં તમે હરામ બરોબર છે, તમે કોઈને પૂછજો કે 25 પૈસા પર ક્યાંય કોઈ ઓછા થયા? કે ભાઈ ધાણાની પણી ગઈકાલે 2 રૂપિયા મળતી હતી, આજ 2.25 લીધા, કોઈ કેજો મને શાક માર્કેટમાંથી કેતા હોય તો. હરામ બરોબર કઈ થાય તો અમુકા ટેસડા કરશે ને અત્યારે જે ચૂંટણીમાં પૈસા વાપરાય છે એ ગમે એમ કરીને ઉઘરાવી લે. વાત થઈ પૂરી. જી માવજી પટેલ ભાજપના જ નેતા હતા અને ભાજપ સામે જ બળવો કરી CR પાટીલ સામે અને શંકર ચૌધરી સાથે ખુલીને આટલું બોલ્યા. સર, હોઈ શકે એમના માથે કોઈનો હાથ હોય? એનો પોતાનો મગજ છે, હાથ નહીં. એ શંકરસિંહ ચૌધરીના વખતમાં 20 મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન હતા, અને એનો ઋતબો અને દબદબો એવો હતો કે આપણા શીર્ષ જેને સાહિત્યકાર કહી શકાય, દિગ્ગજ ચંદ્રકાંત બક્ષી, એને એક આર્ટિકલમાં એક જમાનામાં લખ્યું હતું કે હું ગાંધીનગર જયારે ગયો ત્યારે મને એમ થયું કે અત્યારે મુખ્યમંત્રી કોણ છે, શંકરસિંહ છે કે માવજીભાઈ છે?
તો તમે વિચાર કરો, ઈ જમાનામાં આવો દબદબો છે. અનેકો ચૂંટણી હાર્યા છે અને છતાંય હજી તમે જુઓ તો મેદાનમાં છે. 72 વર્ષની ઉંમર છે, પણ તમે જુઓ તો રાતા રાણ જેવા થઈને યુવાનને શરમાવે એવા ફરે છે ને, તાજગી ભર્યા. એટલે તમને કહું કે બળવો કરવાથી માંડીને જે કાંઈ હોય એના લોહીમાં છે, એમાં કાંઈ એને કાંઈ ફાટી પડે નહીં. અને એને ખબર છે. આ તો જે લોકો ફાટી પડે ઈ, જે લોકો મોર છે ને એ પીછા વગર રૂપાળો ન લાગે, એમ જેને પક્ષની બેનરની પડી હોય સમજી લ્યો, એને પક્ષમાંથી બહાર નીકળવું અઘરું. આ તો પોતે સસ્કિયત છે. માવજીભાઈ ઇટ સેલ્ફ એક પાર્ટી છે એમ કહો તો હાલે. અત્યારે ચર્ચા કોની? તમારા મતે માવજી પટેલ કદાવર અને સારા નેતા છે, તો પછી ભારતીય જનતા પાર્ટી એનું પત્તું કાપવાનું કારણ શું હોઈ શકે? સ્વરૂપજી ઠાકોર કેમ? સારા નહીં, કદાવર છે. સારા તો ભાજપ વાળાને ખબર, આપણને અંદરની ખબર નથી. પણ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, દરેક માણસને હવે ભારતીય જનતા પાર્ટી એવડી મોટી પાર્ટી બની ગઈ છે કે એને બહારથી આવેલાને પણ જો હવે સમાવવા પડતા હોય તો આ અંદરના હોય એમાં તો કોકને કેવું પડે ને કે ભાઈ તમને અમે અનેક વખત અજમાવ્યા છે, હવે એક નવાને તક આપો. હવે એ તક ન આપવા માંગતા હોય તો એ બગાવત કરે તો હોતા હે તો ચલતા હે. કોઈને કઈ ફેર પડતો નથી. માવજીભાઈ ને એમ થાય કે હું મારી ઠાકોર સમાજ થી માંડીને મારી જે ચૌધરી કાસ્ટ જે છે એ, પછી રાજસ્થાની લોકો જે છે તે, જેના તેઓ પ્રમુખ છે. રાજસ્થાની રાજપૂત લોકોમાં પણ એનું બહુ સારી પેઠ છે. અનુસૂચિત જાતિ જનજાતિમાં પણ એની પેઠ છે. ઘણા સમૂહ લગ્નથી ઇત્યાદિ વગેરે સામાજિક કામો કર્યા કરે છે. એટલે માવજીભાઈ પોતે આમ જુઓ તો એક પાર્ટી છે. અત્યારે તમે વિચાર કરો ને, ચર્ચા કોની થાય? માવજીભાઈ ની થાય છે અને ગેનીબેન ની થાય છે. તમે જુઓ, જે ઉમેદવાર છે એની ઓછી, પક્ષની ઓછી, એના ટેકેદારોની ઓછી, એના આકાની ઓછી સ્પર્ધા. માવજીભાઈ ગેનીબેન, જ્યારે કે માવજીભાઈ પક્ષમાં નથી, કોઈ અપક્ષ છે. ગેનીબેન આમ ચુનાવમાં નથી તો આકા છે, એટલે કે એના વતીથી જે પ્રચાર કરે છે વગેરે. તો બે ની ચર્ચા થાય છે. એટલે માવજીભાઈ ને તો આ બળવો કરવો એ શંકરસિંહની પેનલ થી વખત થી હોય તો આપ જાણી શકો છો શું હોઈ શકે. એટલે એ એના ઉપર મુસ્તાક છે. એને કઈ અને પક્ષમાંથી તથાકથિત રીતે બળવો કરવો ને, એમાં કાંઈ જિંદગી આખી હારી નથી જતા. આ પક્ષ પાછા લઈ લે. જો આગળ માવજીભાઈ ચૂંટાઈ જાય ને અને વળી પાછા કઈક હમું થઈ જાય, આપણા કયામાં રહી જાય, તો માવજીભાઈ પાછા વાંચતે કરતા આવી જાય કદાચ. એવું નથી કે ન આવે. અત્યારે આ કાંધલ જાડેજા છે, ક્યાંય ભારતીય જનતા પાર્ટીમાં ક્યાં ચૂંટાણા છે? કુતિયાણાથી. એ તો સપામાંથી ચૂંટાણા. સપા કોના બાપનો દીકરો છે કોઈને ખબર નથી. તમે અહીંયા કુતિયાણા પૂછો સપા એટલે શું, રામ જાણે. કાંધલ સિવાય કોઈ ઓળખતા નથી. કાંધલ જાડેજા, વાત થઈ ગઈ પૂરી. સપામાં હોય કે કપામાં હોય, એને જ મત દેવો છે. એમ માવજીભાઈ જીતી જાય તો ક્યાં ફરક પડતા હોય? વળી પાછા હે કે આવતા રહેશે. એટલે આમાં રાજકારણ છે હવે બાકાયદા એક વ્યવસાય છે, એક પ્રોફેશન છે, એક કોર્પોરેટ જેવું થઈ ગયું છે. એમાં લોકતંત્ર ને પ્રજાનો નેતા ને સેવક ને પ્રધાન સેવક ને લોકોની લાગણી, એવું બધું કાંઈ છે નહીં બેન. એ બધું ઠીક, હવે એ બાય પ્રોડક્ટ છે કે બાય પ્રોડક્ટ. પોતે ધારાસભ્ય હોય અને એને ગ્રાન્ટ મળે જ છે તો એમાં સેવાનું થઈ જતું હોય તો થઈ જાય, ભલે સાઈડમાં એમ. બાકી મૂળ પોતપોતી કા હંધાય આરંભ કરે. કોઈએ પ્રજા હાટું રાજીનામું આપ્યું એવું સાંભળ્યું? તમે જેટલા લોકોના રાજીનામા જોયું, મારું અપમાન થયું છે, મારું અપમાન થયું. એટલે ભાઈ તારું અપમાન થયું, મારા આખા પ્રદેશનું થયું એનું હું? એનું કઈ નહીં. તમારું અપમાન થાય તો તમે વયા જાઓ. આખા પ્રદેશનું અપમાન થાય તો તમને કઈ લાગે વળગે નહીં. તમારા મત વિસ્તારમાં કાંઈ પણ ન મોટા ઉદ્યોગ આવે, ન મોટી કોઈ સારી યોજના આવે, કે ન કઈ તમારી અહીંયા મોંઘવારી ઘટે, ન હેલ્થ થી માંડીને એસટી બસ સુધીના કોઈ તમારી અહીંયા સમસ્યા હોય કે પ્રશ્નો હોય એ હટે, કે કોઈ નાના મોટા ચેક ડેમ બને જેનાથી પાણી સારું બને, તમારે ત્યાં કોઈ એવા ખેતીવાડી અધિકારી આવે જે લોકોને નવી ખેતી, ક્રાંતિકારી ખેતી, વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી થાય એવું કોઈ શીખવે? કુછ નહીં. ક્યાં રે આવું સાંભળ્યું તમે કે નાગરિકોના સર્વાંગી હિતાર્થે ધારાસભ્ય બધા કેમ્પ કર્યા હોય ને નવા નવા લોકોને લઈ આવ્યા હોય, પ્રવચન કરાવ્યા હોય, યા નવી કોઈ સંસ્થા સ્થાપી હોય, નવા પ્રયોગો કર્યા હોય, પ્રયોગશાળાઓ કરી હોય. ચાલો ભાઈ તમને શું આવડે છે? તમારા કૌશલ પ્રમાણે તમને તબલા વગાડતા આવડે છે, અહીં ચાલો અમારી અહીંયા એક વ્યવસ્થા છે, 4 જણા તબલાના નિષ્ણાંતોને રાખ્યા છે, તમે અહીંયા શીખી જાઓ તો ડાયરામાં તબલા વગાડતા થાવ તો તમે પૈસા કમાઈ શકશો. તમને ડાન્સ કરતા આવડે છે તો માઇકલ જેક્સન જેવો આજે 10 વિડીયો છે, મંડો ઠમક ઠમક કરવા, તમારી રોજી રોટી પણ મંડે ચાલુ થવા. બીજા ખાનગી ઉદ્યોગો જેટલા છે એમાં કોશિશ કરે મજૂરોથી માંડી ને કૌશલ્યવાન યુવાનો જોતા હોય તો ભાઈ મને પૂછજો, હું આપીશ. છે કઈ આ જામનગરમાં જુઓ, વિશ્વ લેવલની કેટલી રિફાઇનરીઝ છે. આપણો મેળ કોઈનો રોજગારી ન્યાય છે, કોઈ ભોજ્યોભાઈ રાખતું નથી, કોન્ટ્રાક્ટર ઉપર રાખ્યા છે, કોન્ટ્રાક્ટ ઉપર નથી કોઈને 7મું 8મું પેલું બીજું ત્રીજું કોઈ પગાર પંચ નહીં.
કોઈ ધારાધોરણ નહીં, કોઈ વેતન જે લઘુત્તમ વેતન નથી એ પણ કાંઈ નહીં, નોકરીની સલામતી કાંઈ નહીં, પેન્શનની તો વાત જ જવા દો, એક સેકન્ડમાં કાઢી મૂકે ધારો કે. તો આ પ્રથા ચાલે છે, એ સરકારને ખબર ન હોય, બધાને બધી ખબર બેન. આ તો બધા માથાફોડી કરવાની ધંધા છે. એટલે આમાં વાવમાં એકમાં કાંઈ પણ થાય તો કાંઈ કરતા કાંઈ મેં કીધું તેમ હચમચી જવાની જરૂર નથી. 182 100 ને આની પાસે છે 156, એમાંથી 6 બીજા હતા તો 161 થી હવે 62 થાય વધીને. પણ એમાં બીજું કાંઈ નહીં. જો 161 ધારાસભ્યો ગુજરાતનું ભલું કરી ન શક્યા હોય તો આ વાવ વાળા ભાઈ શું કરી દે મને કયો? એકથી ઠીક છે, બધું હાલે મંગળ. હરિઓમ. સર આભાર અમારી સાથે જોડાવા બદલ. 23 તારીખે રિઝલ્ટ છે, જોવાનું રહેશે કે કઈ પાર્ટી આવે છે, કઈ પાર્ટી બાજી મારી જાય છે, જોવાનું રહેશે. તમને શું લાગે છે 23 તારીખે જ્યારે રિઝલ્ટ છે ત્યારે કોણ ગેનીબેન ઠાકોરની આ સીટ પર બાજી મારી જાય છે, ભાજપ, કોંગ્રેસ કે પછી અપક્ષ ઉમેદવાર માવજી પટેલ? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.